તું મારા જીવન તું મારો જીવ તું તારા મનથી હું આજે તને ખબર કરી તને ચાપ ખોલું અરે મારા યાર જેવો ભલો અરે શરણા મારું તારા હમણાં હેરી છે પાછું એ પાછું હેરવામાં ચાર તો લાવ્યો નહીં પણ હું કે હેરી તો છે ઝાડ વાવી હતી મો ઘઉં વાઢ્યા ને પછી કાઢીને બોરા ભર્યા છે તમે કઈ હેરી તો નાખવા દે મારી પાછી ઝાડ વાવી હોય તો ઝાડ તો વાવી છે પણ સારું એક તો પેલો બાજુવાળા એક તો વાર કરતા નહીં દશરથજી એ વાર કરે તો કોઈક મારે પેલો ભૂંડ આવું હીરા ડખાશે પણ હું બેન જોઈ જવા દે ઝાડ તો નાખી દઉં ઝાડ નાખવી પડશે ઝાડ તો નાખી દીધી ગોમાં જઈ આવું ગોમાં કેવું ચાલે કેવું નહીં ચાલતું એ બધું તપાસ તો કરી આવો દશરથજીને હેડું આટલા તો ને આટલા બધા વેડીને આવ્યો છે જવું જ પડશે આજ તો રાવતાજી ઘેર મારે ગમે તે થાય તો ભેરું થવા જવું જ પડશે ઘેર જ હાલ જ ઘેર હોય તો કહેવું પડશે આ જોઈશ એટલું બધું વેરીને આવ્યું છે શહેર આમ છે કે નહીં બનતું ખબર જ પડે એ જવા દે ગોમમાં જઈએ તો થોડી ખબર પડે અરે રાવતાજી શું એટલે થાય હું ગોમમાં જાઉં છું થોડું પેલું બીડી થઈ રહ્યા બીડી લેતા આવું એટલે યાર હું તો ઘેર જાઉં છું કોમ છે યાર પણ હું મારા હાલ ગોમમાં થોડું બધી બીડીઓ થઈ રહી છે અને પાછું શાક વાળા થઈ રહ્યો છે તે પેલો હેઠો ને બેઠો હેરીને આવ્યો છે દસાજીનો યાર પણ દસાજીનો હેઠો હેર્યો છે પણ તાણા પણ બરા છે અલે યાર મારા પાડોશી છે મારે જો પડે આટલું લેવાનું હતું છે કે આટલું બધું થાય તો લઈ લીધું પાડોશી તમે આટલું લીધું આટલું પાડોશી લઈને બળતી હોય પાડોશી લઈને ફરો છો તમારે કહેવાના આવે છે જોશી તો હું તમે શું જવાબ આપ્યો મારા ગમે તે જવાબ આવે છે દાદાજી તમારે તો મને પૂછવાના આવે છે કે છે પેલા દસાજી હેઠો પૂછવું પડશે નક્કી તો પછી હેઠો માપા તો એવું કરશે એમ કેવું મારે પણ તારા બધું શું પંચાયત કૂટવાની આવે છે ગોમમાં હું તો ગોમમાં રહું છું યાર મારા હેઠો પાડો છે હું તો જો કઈ દે ફટ દઈને હેઠો માપી લેજો અચ્છા મારી રીતના કરીશું આ ગોમનું તમે જ લઈને ફરો છો એમાં શું નવાય હોય કોઈનું લગીર કોઈનું કોઈક લે એને લેવા નહીં દેવાનું હોય તો કોટો હેડવાનો જે જમીન હોય વ્યક્તિ આગળ ફેરવાનું નહીં ગોમમાં સરપંચ કોણ છે સરપંચ શું બરાબર તમારા પંચાયત કૂટવાની આવતી એમ ગમે તે હેડો હેડીને આવ્યો મારી હાથમાં આજે હું હેડી નાખું એ તો હું સરપંચ પાસે જાઉં છું સરપંચ લાવીને એ તમે બોલાવું છું હાલ પણ તમારે જો આ વાત આવડી થઈ ને તો પાછું વળાક જો આવડું થાય પાછું ઘેર આવો એક તો હારે મારું જીવન છે ને આ નવો નાટક કરાવશે એક તો હેઠો હેડીને પેલા મારો હેઠો હેડીને જાય કે દસાનો હેઠો હેડીને કોને શું પંચાયત કરવાની હા ઘોડા જેવો ખબર જ પડતી નહીં મારા જીવો મારા શું કરું રાખતો જ ગમે તે 200 જીવ આવે એટલે હું તો લરે ડુંગા કરાવ છું મારે તો પાન રહીને હેઠો હેડી નાખાયો છે આટલું બધું તે મને ખબર પર રાવતોજીને દશરથજી હોકે બે ભૂંકાર લડતા મારે તો એવા 5000 તો દશરથજીને કહી દઉં છે આવું દશરથજી ના ચાલે ખરખરવા માંડ્યા છે એટલે અમે કોન્ટ્રાક્ટી બોલાવી હું હાલી દેવા છે સરકાર પૈસા ચૂક્યા છે ઉનાળો આવે છે અને મારા ભત્રીજાનો વિવાહ છે એટલે બસથી ફરવાય થાય બીજે લાવું ગામમાં જલસા પાડી નાખું એટલે તેરા પૈસા કોમમાં આવી જાય મારે દેશી મારવાસમાં કંટાળીને હજુ ભેગું થવું પડશે સારું તો ઘણી કાઢવા પડશે કંટાળીને પૈસાનું કહેતો ફાવે પછી એટલા પૈસા મારવા આવ્યો મને તો લગભગ 200-300 જેવા તો લાગે છે એટલે કંટાળીને કહેતો ફાવે ભાઈ આટલા પૈસા થશે એટલે હીરો વળી ઓછા ક્યાંક તો બીજાને 2 જણ વધારે ફાવે છે મેં કાં હવે હીરો આમ તો ભાવ સર પાછો હતા ટેક્સી ચાલે કોણ કરે કહે આ હીરો આ ભાઈ વેચવા દીધો રહી જતા નહીં જતા તમે તો હમણાં જો જ નહીં આવું ત્યાં પેલા રાવતાજીને બાજુ એટલું હેરીને આવ્યું છે રાવતાજીને ત્યાં એ તું કહેતા હતા શું કહેતા હતા એ કે કોઈ હોય તો કોઈ પંચાયત કરાવવું લેવા હોય કણ આવે છે હેઠો છે લોહી નાખી હોય એ તો આવડી પટ્ટી કઈ નાખી છે બધું લોબુ હેરીને આવી મા તો કેટલો હેઠો હતો આખું ટ્રેક્ટર જતું રહે ને એટલો તો હેઠો પાડો છે આવડી પટ્ટી કઈ નાખી છે તો શું કરશો એ તો એમ કહેતા હતા રાવતાજી હું ભેળો છે એ તો એમ કહેતા હતા કે જો ફોટો તોડો તોડી નાખો પોલીસ કેસ કરો પોલીસ કેસ કઈ નાખો એવું કહેતા પાછા 10 તોડ લેવાનું મારું અરે હોજી ની ખબર તો અમે અત્યારે હાલત જોઈ આવશે રહે તમે જોઈ આવજો ને કા બધું હેતને બેઠો લઈ જાવ હેડન બેઠો રાવતાજી ખબર પાઈ નાખું ને તો આ જોઈ આવશે અમે હાલ હોજી ખબર નહીં તા હળો જોઈ લો આજ જ આજે તો એના હોર પાઈ નાખું અમે લાકડી લઈને તો હું ફરું છું લાજી ની ખબર શું આવે આ તો બેન લાકડો લડાવ છો
એ રાવતો જે માનો હું હાલ દેવાના છે કે દસો જે હું હાલ દેવાના છું મારે તો એમ જ કે હોક મેં બે લાકડા આમ પીટા હો કરતા આ તો હો લડે જતા બે જણ ગમે તેમ લડું એવાને ખબર પડે તો રાવતો ઠંડ મને કે છે આવાને આ છે એટલા પીટો ને તમે હા કોણ તમારે ખબર લઉં છું દસો જે બેની એ તો આવું જબરજસ્ત હા હા દશરથજી અને રાવતોજી બે એક તો એવું ને હું આ બધો કાઢી નાખું છું પેલી જમીને વેચી મારી છે બે ને પૈસાનો પાવડા છે ને તે પૈસાનો પોણી કરી દો તો એ હાંખો આમ તો જોઈ લે થોડા દામ તો બધું નરવું કરી દે હું શેરતા ને બેતર આવે વેચી મારું પેલું પહાડ વેચાઈ દઉં છું ખેતરમાં જઈને પેલા રાવતા છે ને તો પાઈ નાખું બધું હેરી મારો હેઠો તો મને એવા આમાં તમારે છે કે એને ચાપ કહી નાખ્યો છે આ જોયા દે ને હોર પાઈ નાખવા તો આ જોઈ આવું પડશે મારા હાલ જોઈ આવું તો પડશે જ મારા ખેતરમાં જઈને સામે હમણાંથી આવ્યો નહીં તો શેધું કહેતો તો મને જોઈ દે હાલ હવે એ રીતના હોય બને આ રાવતો ઠંડ છે મારો જેટલા વખત હેરો છો ને એટલા વખત ઓમનું આવ્યા છે ઓમનું આવ્યા છે હા તો હું આર્ય સિઝનમાં ખાલી આવ્યો નહીં તો અરે આટલા સુધી હેરી નાખ્યું કદાચ 5 વર્ષ સુધી હું આવ્યા હેતરમાં ના આવું તો મારે છે ને એટલા સુધી આ તો હેરી નાખે હવે મારે ઠંડ અરે ઘણું બધું દબાવે છો આ લોકો દીવડા ખાલી આગો આવે છે આગો આવી જાય છે હવે મારા હું એ કદી હેતરમાં આવતો નહીં તો બૈરું આવે તે સાલ લઈને પછી આમથી આમ જતું રહે કદી જોવાય ના આવે મારા હાલ જવું તો પડશે હજીની ખબર પાઈ નાખવા તો અરે મારો જોર દસલો હોય હેતરમાં શું કરે છે એ ઠંડ ઓય શું કરે છે લે હા એટલે આ મારો જોર હાર્યો પાછો પેલા સ્યાધ્યાય તો નહીં કીધેલું આ સ્યાધ્યાય જ લાકડો ગાળેલો લાગે છે આ ડુંગા સ્યાધ્યાનો કોમ છે કોનો આ વાત કરેલી છે કે પેલા હેડી ના આવ્યું આમ કરી તેમ કરી મારા જેવો તું એકદમ બોલ્યા ગયો અમાય વકરા જે હવે હેતામાં તું આ બતાવ તું કેટલા સુધી હેરી રાખી છે વકરા તું હવે ઠંડ આ બધું હેરતો છે ને આટલા સુધી આવી જશે જીવર તમે ઉભા રહો આઈકણ તમારે કોકડે ડુંગો ગાળવા જીવર આવ્યા છો આઈકણ તમને ખબર નહીં જીવર હન હું તમે બતાવું કેટલા સુધી આ તારા બાપનું છે એકલા યાર અરે બાપનું શામ કીધું તું વર સાલ હું આખી સીઝન થી આવ્યો નહીં તે શું હેઠો છે એટલા હતો આટલા હેઠો હતો વાત કર પેલા વાત બોલે કરી અરે વાત તો મને કાળા છોડને કરીએ તો આ બધું શું જોવા આવે છો કે ગમે તે કીધું મને તે હું થયું આ કેટલા સુધી પોર છો આટલા સુધી આ હેઠોમાં આવ્યો ને તો આટલા સુધી હતો તો હું એક સીઝન ખાલી આવતો નહીં તો તું આટલાથી આટલા સુધી આવી જશે કદાચ હું 5 વર્ષ સુધી ના આવતું છે એટલે હેઠો આવ્યા એ ટ્રેક્ટર વાળા હેરીઓમાં હું કરું એ ટ્રેક્ટર વાળો કીધા કામ થોડો હેરા મને મને નાઈ જાગા ને એમાં મારા તૂટી જાય ટ્રેક્ટર અમારી છે અમે લાવી છે એટલે હેતુ નહીં આવતો આ તો કીધું તો તું જો દોડ થઈ ગયો તો તું લાકડી લેવા હળવાય સુરી હા માં એક ઝાપો તમે ભૂઈ પડી ગયો આમાં તું મારા જીવો ને તું મારો જીવો તું તારા મનથી હું અરે તને ખબર સુરી તને ચાપ છોડું અરે મારા યલા જીવો ભલો અરે ઓય આવી તું લે જમીન બધી સાફ થઈ નાખી છે જમીન તું સમજી તારા મન થયું હા તું સમજી તારા મન થયું તું હું તારા મનથી કે પોલીસ આ એ તો વાત પગ દીધો દીધો તારા પણ પૈસા એટલે તારા મનથી કે 10 હું કામ છે પેલા તારો નેસલ વેતર નો લેવાના નેસલ વેતર છે પણ જો આ હેતો આટલા ઉજાવે છું તારા હજી જીબવાનો ને આઈ જાજી એ તું જતો તેમ આવતો ના કદી અને લડવા આવ્યો પાછો ઓ તું ના આવતો પાછો આ લાખો લઈને આવ્યા છું લાખો તો પાછો વળી જમીન તો હેરણ હેર્યો તો ના પડે ખબર પડે તમે હું અત્યારે આખરે આવ્યો નહીં એટલો ફેર હેરી તો જાય હોય તો બતાવી જોજો તો હેરી તો જાય ટ્રેક્ટર વાળીને પછી મારે પેટ્રોલ બાય હકે બાળું બસ યો ટ્રેક્ટર વાળો હેરવા આવે છે ટ્રેક્ટર વાળો તો બોલાવ હાલ આવે હેરવા ઈ લે બારી કુટી તને બે હકે બાળું એ પોદું ત્યાં ને આઈ જા કે કોઈ ભૂઈ પડે આઈન ખાલી એક વખત મને હેરીને બતાવી દો વેલા ખબર પડે કે હા રાસ્તો ભાઈ હેરી નાખ્યું એટલે હેરું હાલ બોલાવ ટ્રેક્ટર વાળો હેરી નાખ અરે સીધા પટી જાવ ને તો પછી હેરી જોજે તને ખબર પડે હેરી જોયો પણ તું લોકોના વાદે સરેણ એ મત તું એમ પેસક મને તને કીધું અરે મને કાળા છોડને કીધું તાશો જોવા ના મારા પેલા શેઠે મારા જોડે કીધું આમાં સા લે તર શેઠે કીધું કે જોડે મને પેલા ગોપાલે કીધું એ બધું શું જોવા હતા પણ તારા શું આ બધું લડ્યો કરવા જાતે કરવા બનાવશે મને લડાઈ કોણ નહીં તારો બધો હેઠો હેરાઈ જા હું હાવ તો હેરી તો જે હું ઘેર જશું અત્યારે બરાબર તું નાહી જા કો તે માં એકી ખોટો હાલ તો મારો માં સીઝન જતી આઈ હેરી તો જે જાઉં જા હું કહું છું લે મારા જો શું કહું છે હા ઓય તે તો બેઠા છે ચલો મારો જોર છે જો એને આપણો લાકડો ગાલ્યો છે હવે એને કોક દર ભેગો થવા દો
ખેતરમાં હેડી ના આવ્યો હેઠો મેં લોટ નહીં આવો હું ઓય લડવા આવ્યા છે ખેતર હેડી ના આવ્યો ઓમ હેડી ના આવ્યો સ્ટાર્ટ. જય માતાજી મિત્રો, એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે તો કોઈને મન ઉપર લેવો નહીં અને કોમેડી વિડીયો છે. તમારા રાવત ઠાકોર ચેનલના કોમેડી વિડીયો ગમતા હોય તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, રામ માડી રામ.